અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ધર્મેશ માઠુકિયાએ મરચીમાં રોગ આવતા ઉત્પાદન ઓછું થવાની આશા સેવાતા કોઠાસૂઝ અપનાવી એક સાથે 3 પાકનું વાવેતર કર્યું। મારું નામ ધર્મેશભાઈ મુરજીભાઈ માથુકિયા, ગામ અમરાપુર, કુકાવ તાલુકો, જિલ્લો અમરેલી। અને આમ તો અમે નાનેથી ખેતીમાં લાગી ગયા છીએ 2002 થી, અને અમને શોખ પહેલેથી જ એટલો છે બધા પાક વાવવાનો। અને મિશ્ર પાકમાં એવું છે કે પણ મેં ટમેટી, મારે ગયા વર્ષે ટમેટી વાળું હતું કે નહીં મરચીમાં, એટલે હુકારો ચાલુ થઈ ગયો હતો। એટલે એક ફાલ મરચીનો લીધા પછી હુકારો ચાલુ થયો, એટલે મરચી 25 મણ જેવું થઈ ગઈ પાવડર। અને 6000 બ્રાન્ડથી પાવડર વેચું છું। અને ત્યાર પછી મેં એમાં કોબી સોંપી છે અને તુવેરે સોંપી દીધી। તુવેર 15 મણ જેવું થાય એવું લાગે છે, 15 થી 18 મણ જેવું। અને કોબી 25 થી 30 હજારનો વીઘો થાય એવું લાગે છે। એવું મેં 14 વીઘાનું વાવ્યું છે। 14 વીઘામાં તુવેર છે, 14 વીઘામાં કોબી છે, અને 14 વીઘાની મરચીમાં છે હુકારો હતો, એના હિસાબેથી 30 મણ થઈ છે। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે સારું એવું ઉત્પાદન મિશ્ર પાકમાંથી મેળવ્યું છે। દર વર્ષે આમ તો ખેડૂતો એક જમીનમાં પાકની ફેરબદલી કરતા હોય છે। જેમ ધર્મેશભાઈએ પણ પોતાના ખેતરમાં 14 વીઘામાં ટમેટાના વાવેતર કરેલા વિસ્તાર 14 વીઘાની અંદર ચાલુ સિઝનમાં મરચીનું વાવેતર કર્યું હતું, પરંતુ ફૂગજન્ય રોગ લાગતા મરચીમાંથી 28 થી 30 મણ સુધીનું ઉત્પાદન મળ્યું હતું। બાદમાં પોતે કોઠાસૂઝ અપનાવી અને ટમેટીની સાથે મરચીની સાથે સાથે કોબીનું વાવેતર કર્યું છે, અને કોબીની સાથે તુવેરનું પણ વાવેતર કર્યું છે। એટલે કે એક સાથે મિશ્ર પાકમાં ધર્મેશભાઈ 3 ઉત્પાદન મેળવશે। એક સાથે 3 પાકનું વાવેતર કર્યું છે। પ્રથમ મરચીનું વાવેતર કર્યું, મરચીના વાવેતર બાદ રોગ આવતા મરચીમાંથી ઉત્પાદન મેળવ્યા બાદ તુવેરનું વાવેતર કર્યું, અને તુવેરની સાથે હવે કોબીનું પણ વાવેતર કર્યું છે। અને ટૂંક સમયની અંદર કોબીમાંથી પણ સારી એવી આવક મળી રહેશે। અંદાજિત 30,000 રૂપિયા સુધીનો એક વીઘે આવક મળવાની આશા જોવા મળી છે। એટલે કે એક સાથે કોબી, મરચી અને તુવેરમાંથી સારી આવક મેળવી રહ્યા છે, અને આગામી સમયમાં સારી આવક મેળવશે। મરચાનું 30 મણનું ઉત્પાદન મળ્યું છે, તો સાથે જ 30,000 રૂપિયાનો એક વીઘામાં કોબીનું ઉત્પાદન મળવાની આશા છે, જ્યારે તુવેર 15 થી 16 મણ ઉત્પાદન મળશે, જેથી એક સાથે 3 પાકનું ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની આવક ધર્મેશભાઈ કરશે।